જો ભાઈ આમાં આપણે તમને બતાવીશું કે રાજગરો કેવી રીતના થાય, રાજગરો કેવો આવે. અમારા બોરની ઓર્ગેનાઇઝર ખેતી છે એટલે આ ભાઈ કાળુભાઈ આ બધી ખેતી વાવો એટલે કાળુભાઈ આપણું પૂછ્યું એનો જવાબ આલશે એમને જેટલી ખબર હશે બરોબર. એટલે આપણે લાવ ભાઈ આ બાજુ બતાવો. આવું કાળુભાઈ આ રાજગરો છે એવું છે કેવું છે જો મારે જોર આખું છે રાજગરાનું આખું છે એવું. તે બધા આ બધું અને રાજગરો બે પ્રકારનો આવે, એક લીલો અને એટલે આ રાજગરો તો આ ચિયો કહેવાય? આ લીલો રાજગરો. આ લીલો હે અને બીજો પેલો આવે નહીં વાત એટલે આ રે આમ બજારમાં વેચો કહો ને બજારમાં અને અમુક ભેંસોનું કઈ કામ લાગે? ભેંસોનું તો કોઈ કામ ના લાગે, કશું જ નહીં. તો અહીંયા પણ આનો ભાવ હશે કે આવે એકદમ નેચો કરીને આમ 16 ઇના બતાવજો રાજગરાના એટલે ખબર પડે કે જો હા થોડો અધર લ્યો હા જો ભાઈ આ રાજગરો હજુ તો નાનો હ, હજુ તો નેદવાનું ચાલુ હોય ચાલુ હોય, હજુ પાણી મળશે. હા ખાતર મળશે. એટલે હજુ બધું બાકી. પણ આ તો ઘણું પેલું હોય યાર, આ તો ઘણું મોટું ખેતર હોય. તે આમાં મજૂર આપણે તમે કરો તો ચેટલો મજૂર કરવો પડે? મજૂર 500 જેટલા આવે. 500 નેદાવો તો પડે ને? હા નેદાવો પડે. પછી એનો પાણી કેટલા દાડે મૂકવાનું? પાણી 10-15 દાડે મૂકી દેવા. અને કેટલા દિવસમાં તૈયાર થાય આ વસ્તુ? આ વસ્તુ 3 મહિનામાં થઈ જાય. 3 મહિને ઓકે કાલી દે આપણો. તો સારું યાર કાળુભાઈ તમે તમાકુ વાય, આ રાજગરો વાયો, પેલો રાયડો વાયો, અને આ શું હોય યાર? આ આવડું મોટું લોબુ યાર. આ ઈંડા. હા આ ઈંડા માર બેટું જોર છે ભાઈ આ. હા તમે ખાતા નહીં તેલ? ઓહો ત્યાંનું તેલ બને? હા ખાતા તો મારું સારું કહેવાય. પેલું આનું ઈંડા શું ખાય તારો ભા? હે ત્યાં આનો આટલો પાક આવી ગયો? અરે પાક આવી ના, જો આવ્યો નહીં. હા હજુ લે માળો થઈ માળો આવી કાચી. એવું તો મારા તો ઘણું મોટું થાય. આનો ભાવ આવે વિડિયો બનાવ્યો ભાવ 1000. હા ના એવું તો યાર તો ઘણું સારું હોય યાર. પેલા બધા કરતો મને તો આ સારું લાગે ભાઈ. આનું બતાજો ઉપરથી જઈને માળ. આ માળો છે એવું? હા તમે બતાવો. હા અમે બતાવી ને આ તો કોટા વાગે એવું હોય. એટલે લીલું લેવાનું કોને કોઈ હુકું કરવું પડે? હુકું થવા દેવું પણ આમાં આ ગોટો ઉકાય ને એટલે કાપી લેવાની. એટલે અમે શું નીકળામ એવું બતાવજો કોઈ ટૂર ભાઈ જોજે બતાવજો ભાઈ. આમાંથી ઈંડો નીકળે આ રીતના. હાલ કાચી માળવા રહી. અમારે થોડા દાડા ચેડી પાકશે, હજુ પાકી નહીં. ના એવું તો સારું ભાઈ. આ તો આમાં આ બધું તૈયાર થવા આવ્યું. આ બધા પાક અંગાત જ છે ભાઈ. ઉપરથી આમ બતાવી દેજે બધું એમને આખું ચેવડું મોટું ખેતર હોય ઈંડાનું. ઓહો બહુ મોટું. અને ઓનો ચલો ભાવ આવે ભાઈ? આનું 1500 જેવું બજાર. એવું જેવું આવે છે. ઓહ તાર તો કાળુભાઈ તમે તો યાર ઘણું બધું આ ઈંડા એમ હેડવા જ દેવા. ચેવડું મોટું ઈંડોન ખેતર એ એના હોમું રાખો ભાઈ. ઓમ કોટા જો. હા પાકના હોમું રાખો. આ માર જો આ પાકી. હા પાકી જોઈએ. જો આ પાકી ગઈ એટલે હા કઈ જાય ને. ફોડજો હાથમાં આમ ભાઈ બતાજો. હા જો આ પેલામાં બતાવો કેમેરા. આ એરંડો એમ માર બેટું જબરું હોય યાર. હે હા તો જો પાકેલો એરંડો. અરે પછી ગંજમાં લઈ જવાના એવું? માર્કેટમાં. એનો ભાવ અલગથી આવે એમ? તો હારીએ સારું યાર. આમાં બીજો ખર્ચો લાગે ખરો? ખર્ચો ના લાગે, આમાં મજૂરી ઓછી. આમાં એકદમ મજૂરી ઓછી, પૈસા વધારે એવું. કાળુભાઈ તો ભાઈ વાત જુદી છે યાર. અને એમાં અહીંયા પેલી કુંડી છે પાણીની કુંડી, પાણી માટે. હા પાણી બધા વ્યવસ્થા સારી કરી છે. પેલા બોરનું પાણી આવે. પેલા બોરનું લાલાજી હા પીનું હતું એ. હા એટલાથી અહીંયા આવે છે પાણી. લાઈન છે ને. હા નીચે અંડરગ્રાઉન્ડ છે ને. સારું એક વખતે કુંડી બતાવો ભાઈ. એથી પાણી જો હાલ તાજું જ આવેલું છે. હા પાયેલા ને ઘઉં એટલે. કાળુભાઈ તો તમારે તો વાત અલગ છે યાર. બીજું તમાકુ જોઈ, ઘઉં જોયા, રાયડો જોયો, રાજગરો જોયો, ઈંડા જોયા. અમે બીજું શું છે? બીજું તો સારું કોઈ નહીં. ભેંસો માટે આટલા સહેલી જ થઈને ઘાસ ચારો છે. ઘાસ ચારો એ તો પણ ભેંસોમાં આ ભાઈ કુંડી બતાવજો. કુંડી પાણી માં જબરું હવાયું કર્યું યાર. આટલાથી પાણી આવે. એવું આ બાજુ ઈંડા જેવું બધા ચારે ચાર ખેતર બતાવજો ભાઈ. બધામાં અહીંથી જ પાણી આવે. મારું હા સારું ભાઈ.
એટલે આ બાજુ જાય અને આ બાજુ પેલી બાજુ પેન ખોલી દેવા પેલું ખોલી દેવાનું. આ વિપુલભાઈ હેડી હેડ વિપુલભાઈ હા વિપુલભાઈ મદદ કરાવતા હશે ખેતીમાં કરાવો ને વિપુલભાઈ. એવું હા હા કારણ કે એકલા હાથે ના કામ થાય ને સારું સારું આમાં ઘાસ આવી આ ઘાસ આ પેલા સલાજીનું સલાજી છે ને, સલાજી જાણાજી સલાજી જાણાજી. હા પાપડી બતાવો, પાપડી બતાવો. જો આ તો ઘણું મોટું હોય નેક. આ નેક બતાવજો ભાઈ આમ જો આ સીધું પાણી એમથી ઓમ આવે એમ અને પેલી પાપડી શાકભાજીની. આ શાકભાજીમાં તો પાપડી જો. હા આપણે હજુ તો આરે 16 છે ને હજુ પાપડી આવી નહીં. હજુ ફૂલ જ આવે જો પેલો ફૂલ રહ્યો. જો ભાઈ આ પાપડી આપણે સિટીમાં ખાઈએ ને એ આ પાપડી હે પણ હજુ પ્યોર પ્યોર દેશી છે ને આ તો દેશી. 3 દોણા. 3 દોણા જ આવે એમ. હમ. ચોપડી પાપડી હા બધું જો હજુ આ ફૂલ આવી ગયો જો ફૂલ આવી ગયો. કેટલા મિનિટ થઈ ઘાસ બતાવો. 100 મિનિટ. 100 મિનિટ થઈ 100 મિનિટ. હા, પશુપાલન માટે. એ આ ચલી થઈ 100 મિનિટ. આ પશુપાલન માટે ઘાસ. તમે કરાય કંટી